હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂમિ અને માય ગુરુકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કેળવણીની સંકલ્પના બાદ હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છીએ અને એ છે કેળવણીના સ્વરૂપો. કેળવણીના સ્વરૂપો કહીએ કે કેળવણીના પ્રકાર કહીએ, સમાન જ છે, બરાબર? તો શરૂઆત કરીએ કેળવણીના પ્રકારો. મુખ્યત્વે કેળવણીના 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? ટોટલ 6. તમે મારી સાથે પોતાની નોટબુકમાં નોટ્સ કરતા રહેજો. પહેલો પ્રકાર છે ઔપચારિક કેળવણી, બરાબર? ત્યારબાદ બીજો પ્રકાર છે અનૌપચારિક કેળવણી. ત્યારબાદ ત્રીજો ટોપિક છે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી. ચોથો પ્રકાર છે આજીવન કેળવણી. પાંચમો પ્રકાર છે નિરંતર કેળવણી અને છઠ્ઠો પ્રકાર છે દૂરવર્તી કેળવણી. તો હવે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી સાથે યાદ કરી લો તમે મૌખિક રીતે કેળવણીની સ્વરૂપો અથવા તો કેળવણીના પ્રકારોના મુખ્ય 6 પ્રકાર. પ્રથમ ઔપચારિક, અનૌપચારિક કેળવણી, અવૈધિક કેળવણી, આજીવન કેળવણી, નિરંતર કેળવણી અને દૂરવર્તી કેળવણી. બરાબર? યાદ થઈ ગયા હોય તો હવે આપણે પહેલો જ કેળવણીનો પ્રકાર એટલે કે ઔપચારિક કેળવણી વિશે અભ્યાસ કરીએ. જો મિત્રો, જેમ એક સિક્કાના બે પાસા હોય ને, એક સારો ને ખરાબ, તો એ જ રીતે કેળવણીના અહીંયા જેટલા પ્રકારો છે ને, એમાં કેટલીક લાક્ષણિકતાઓ હશે તો કેટલીક એની મર્યાદાઓ પણ હશે, બરાબર? તો સૌથી પહેલા આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો પહેલી લાક્ષણિકતા છે ઔપચારિક કેળવણી એ ચોક્કસ ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખીને માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે, માનવ વર્તનમાં પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણી છે. ઔપચારિક કેળવણી કોને કીધી? તો કે ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને માણસના વર્તનમાં શું લાવે? પરિવર્તન. એને જ કહેવાય ઔપચારિક કેળવણી, બરાબર? એની બીજી લાક્ષણિકતા છે આ કેળવણી એટલે કે ઔપચારિક કેળવણી અને તેના માટે સ્થપાયેલ ખાસ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. એટલે કે આ ઔપચારિક કેળવણી ક્યાં જોવા મળે? તો શિક્ષણ સંસ્થાઓ જેવી કે શાળા, કોલેજો, મહાશાળાઓ, બરાબર? તો આવી શિક્ષણ સંસ્થાઓની અંદર મોટા ભાગે ઔપચારિક કેળવણી જોવા મળતી હોય છે. હવે એની અંદર હોય શું? તો તેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક જ સ્થળે ભેગા મળીને પૂર્વ નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને શીખવાનો અને શીખવવાનો પ્રયત્ન કરે છે, બરાબર? આ એનું ત્રીજું લક્ષણ થઈ ગયું. ચોથી લાક્ષણિકતા જોઈએ તો ઔપચારિક કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. કેવી છે? દ્વિધ્રુવી. એટલે શિક્ષક અને વિદ્યાર્થી બે થયા તો બે ધ્રુવો, દ્વિધ્રુવી કેળવણી છે. એના પછી નેક્સ્ટ તેનું માળખું નિશ્ચિત હોય છે. તેનું એટલે કોનું ભાઈ? આપણે કોની વાત કરી રહ્યા છીએ? ઔપચારિક કેળવણીની. સરસ. તો ઔપચારિક કેળવણીનું માળખું કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તેની અંદર જુઓ સ્થળ, સમયગાળો, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન પ્રવિધિ વગેરેનું આ માળખામાં સમાવેશ થાય છે. ફરી એકવાર, ઔપચારિક કેળવણીનું માળખું કેવું હોય છે? નિશ્ચિત હોય છે. અને આ માળખામાં કોનો કોનો સમાવેશ થાય? તો મારી સાથે યાદ કરો. સ્થળ, સમયગાળો, સમયપત્રક, પાઠ્યક્રમ, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન પદ્ધતિ અથવા તો મૂલ્યાંકન પ્રવિધિ વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, હવે આગળ લાક્ષણિકતાઓ જોઈએ તો કે ક્રમબદ્ધતા પૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. ઔપચારિક કેળવણી દ્વારા કેવા? તો
તો કે ક્રમબદ્ધતાપૂર્વક, જેમ જુઓ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, એમ ક્રમશઃ વધે ને, બરાબર. એટલે કે અહીંયા ક્રમિકતા છે, ક્રમબદ્ધતાપૂર્વકના શૈક્ષણિક અનુભવો છે. કઈ કેળવણીની અંદર? તો ઔપચારિક કેળવણી, બરાબર. આથી જ કહી શકાય કે ઔપચારિક કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ છે. શું નહીં? સસલાનો સ, ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે મે બી. તો સુવ્યવસ્થિત સ્વરૂપ કઈ કેળવણીમાં જોવા મળે છે? ઔપચારિક. સમજાઈ ગયું? ચલો તો હવે આપણે આગળ એની મર્યાદાઓ જોઈએ. ચોક્કસ સમય અને સ્થળે જ ઉપલબ્ધ હોય છે. ભાઈ, આ જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર ચાલતી ઔપચારિક કેળવણી છે, માત્ર શાળા, મહાશાળા, કોલેજો, યુનિવર્સિટીની અંદર જ જોવા મળે છે, બરાબર. શાળાની બહાર આવી ઔપચારિક શિક્ષણ અથવા તો ઔપચારિક કેળવણી જોવા મળતી નથી. એટલે કે ચોક્કસ સમયમાં જ મળે, ભાઈ 10 થી 5 માં જ મળે, અથવા તો મોર્નિંગ સ્કૂલ હોય તો 7 થી લઈને 1 વાગ્યા સુધી, બરાબર. તો કે ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે જ ઉપલબ્ધ થઈ શકે છે. બીજી આની મર્યાદા શું છે? શાળામાં શાળાના ચોક્કસ અભ્યાસક્રમોને અનુસરે છે. ધારો કે સીબીએસઈ બોર્ડ છે, જીએસઈબી બોર્ડ છે, તો દરેક જે સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, એનો એક ચોક્કસ અભ્યાસક્રમ હોય, બરાબર. એ અભ્યાસક્રમ પૂરતું જ તમને શિક્ષણ પ્રાપ્ત થઈ શકે, એ સિવાયનું શિક્ષણ તમને આ કેળવણીની અંદર જોવા મળશે નહીં, બરાબર. ત્રીજી એની મર્યાદા શું છે? અપવ્યય શાળા છોડી દેવી. અપવ્યયનો અર્થ શું છે? આ કૌંસમાં છે, જરા માહિતી. શાળા છોડી દેવી, અપવ્યયનો અર્થ શું થાય? શાળા છોડી દેવી. અને સ્થગિતતા. સ્થગિતતા એટલે કે એક જ ધોરણમાં લાંબા સમય સુધી રહેવું, બરાબર, વગેરે જેવા પ્રશ્નો રહે છે. હવે કેવું થાય કે અમુક એવી સામાજિક આર્થિક પરિસ્થિતિના લીધે અમુક વિદ્યાર્થીઓ શાળા છોડી દેતા હોય છે, બરાબર. અથવા તો કેટલાક વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા એટલી બધી ન હોય અભ્યાસ કરવા પૂરતી, બરાબર. તો શું થાય? તો કે વારંવાર ફેલ થાય અને એક જ ધોરણમાં રહે. તો આ જે છે એ ઔપચારિક શિક્ષણની મર્યાદા છે, બરાબર. પછી બીજું કે ડિગ્રી ઉપર વધુ ભાર આપવામાં આવે છે. પહેલા એવું હતું, અને અત્યારે પણ કદાચ એવું છે જ, કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી હોય તો ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે, બરાબર. તો આ શું થયું? એક ડિગ્રી ઉપર વધુ ભાર આપવામાં આવેલો છે, બરાબર. તો આ એક એની મર્યાદા છે ઔપચારિક કેળવણીની, બરાબર. એની છેલ્લી મર્યાદા છે માનસિક તાણ. અરે અહીંયા ભેગું થઈ ગયું છે, માનસિક તાણ જુદું જુદું વાક્ય શબ્દ છે. માનસિક તાણ, પરીક્ષાની તૈયારી વગેરેનું દબાણ રહે છે. હા, તો શું થાય અમુક વાર કે એક્ઝામનું સ્ટ્રેસ આવી જાય વિદ્યાર્થીઓમાં, તો એના લીધે ક્યારેક ડિપ્રેશનમાં જતું રહેવાય, બરાબર. કેટલાક વિદ્યાર્થીઓ સફર ના પણ કરી શકે. તો આ એક એની મર્યાદા છે. વધારે પડતું ડિપ્રેશન પણ ન સારું, બરાબર. મસ્ત મોજીલું જ રહેવું સારું. જીવનમાં હંમેશા મસ્ત મોજીલું જ રહેવાનું. હા, કામ કરવાના ટાઈમે કામ કરવાનું, ભણવાના ટાઈમે ભણી લેવાનું. ઇતર પ્રવૃત્તિમાં તમે તમારી રીતે તમને મનગમતી પ્રવૃત્તિ કરો, આનંદ મસ્ત મોજમાં રહો, બરાબર. એટલે અહીંયા શું થાય છે કે ઘણીવાર ફેમિલીમાંથી, પેરેન્ટ્સ દ્વારા પણ એક્ઝામનું પ્રેશર આપવામાં આવતું હોય છે. પણ આ પ્રેશર ક્યારે આવે? તો જ્યારે અભ્યાસક્રમમાં, મતલબ કે જે તે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય, ઔપચારિક કેળવણી મેળવતો હોય, ત્યારે આને આ ફેઝમાંથી સફર થવું પડે છે, બરાબર. તો એને એક મર્યાદા કહી શકાય. તો ફરી એકવાર આપણે મર્યાદાઓ રિવાઇઝ કરી લઈએ. તો પહેલી છે ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળે જ ઉપલબ્ધ હોય. બીજું કે શાળાઓના ચોક્કસ અભ્યાસક્રમને એને અનુસરવું પડે ને એ સિવાયની વધારે શિક્ષણ કેળવણી મેળવી શકે નહીં, બરાબર. ત્રીજું અપવ્યય થવો, સ્થગિતતા. અપવ્યયનો અર્થ શું થાય? શાળા છોડી દેવી. સ્થગિતતા એટલે કે એક જ ધોરણમાં પડ્યા રહેવું, બરાબર. તો આ જે છે એવા કેટલાક પ્રશ્નો જોવા મળતા હોય છે ઔપચારિક કેળવણીની અંદર. એના પછી છે કે અમુક વાર ઔપચારિક કેળવણીના લીધે ડિગ્રી પર વધુ ભાર આપવામાં આવે છે.
અને છેલ્લી એની મર્યાદા છે માનસિક તાણ રહેવો, પરીક્ષાની તૈયારીનું દબાણ, બરાબર, આ વિદ્યાર્થીઓને સફર કરવું પડે છે. આ એક ઔપચારિક કેળવણીની મર્યાદા આપણે ગણી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે ઔપચારિક કેળવણી, જે કેળવણીના સ્વરૂપનો પ્રથમ પ્રકાર હતો, એનો અભ્યાસ કર્યો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. ફરી એકવાર એવું હોય તો વિડીયો રિવાઇઝ કરી, પોઝ કરી અને લખતા રહો, નોટ્સ બનાવતા રહો અને મારી સાથે તૈયાર કરતા રહો. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, જેથી મને નેક્સ્ટ વિડીયો બનાવવામાં થોડી વધારે એનર્જી મળે, બરાબર. ખૂબ ખૂબ વિડીયોના અંત સુધી બનાવી રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી નવા પાર્ટ 2 સાથે મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.